ડિયર સ્ટુડન્ટ્સ, પાલા બાળકો, આપણે અત્યારે પ્રકરણ 1 માં હવે માત્ર બાકી છે એવું કહી શકાય એડિશનલ એક્સરસાઇઝ, વધારાનું સ્વાધ્યાય કે જેમાં કુલ 10 દાખલાઓનો સમન્વય છે. તો આપણે અત્યારે દાખલા નંબર 25 એટલે કે વધારાના સ્વાધ્યાયનો પહેલો દાખલો કન્ડક્ટ કરીએ છીએ, જે એક મહાન વૈજ્ઞાનિક ગણી શકાય મિલ્ટન. એને કોઈ પદાર્થ, પાણીનું કે ઓઇલનું એવું બૂંદ લીધું, પાણીનું બૂંદને હવામાં સ્થિર રાખ્યું. વિચાર કરી શકો, હવામાં સ્થિર રાખવો છે પદાર્થને, બાય ડિફોલ્ટ નહીં રહી શકે, ગુરુત્વાકર્ષણ ખેંચી લેશે. એવો એક પ્રયોગ છે. ચેક કરીએ પ્રયોગને કે મિલ્ટનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં, ઓઇલ એટલે તેલ અને ડ્રોપ એટલે શું થાય, એ બૂંદ, તેલનું બૂંદ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન્સ છે મિત્રો. સ્મોલ n બરાબર 12, પણ શેની સંખ્યા છે અહીં લખી દઉં છું, ઇલેક્ટ્રોન્સ. 12 ઇલેક્ટ્રોન છે, બરોબર. એક ઓઇલ ડ્રોપ આટલા ન્યૂટન પ્રતિ કુલમનું સમાન વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E બરાબર મળ્યું 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ની અસર હેઠળ સ્થિર રાખેલ છે. આપણે આગળ જઈને સમજાવું પદાર્થને સ્થિર કેવી રીતના રાખી શકાય છે. રકમ પૂરી કરીએ કે ઓઇલની ઘનતા આપેલી છે મિત્રો, ઘનતાને કહેવાય ρ. ઘનતા છે 1.26 ગ્રામ સેન્ટીમીટરની -3 1.26 એમનાન 1 ગ્રામ એટલે 10⁻³ કેજી, આ પેલો કૌંસ. સેન્ટી એટલે 10⁻², અને મીટરનું મીટર, આખાની કેટલી ઘાત, -3. સોલ્વ કરો. 1.26 આ -3, -2 -3 will be +6, માઇનસ માઇનસ +6, પ્લસ છે અહીંયા 3 માઇનસ છે તો લખી શકાય +3 SI એકમ કેજી મીટર -3. આ મળી ગયું ઘનતા. તો આપણને પૂછ્યું છે ડ્રોપની ત્રિજ્યા મેળવો. ત્રિજ્યાની સંજ્ઞા છે r બરાબર કેટલું. હાલો, જે પ્રયોગ હતો સ્થિર રાખેલ છે એને કેવી રીતના ધ્યાનમાં લઈ શકાય, તો કે આકૃતિમાં આ વસ્તુ દર્શાવું છું. આ કોઈ પણ ઓઇલનું એક ટીપું લો, આવડું મોટું ન હોય જાણીએ છીએ ને, ઝૂમ કરીને થોડું મેગ્નિફાઈ કરીને શો કરેલું છે. અહીંયા ઓઇલના બૂંદ પર એક બળ નીચે તરફ લાગશે. ઓઇલના બૂંદ પર પણ નહીં, દરેક દળ ધરાવતા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય, એટલે કે નીચે તરફ. હવે આને રકમ મુજબ તમારે શું રાખવું છે, સ્થિર રાખવું છે મિત્રો. સ્થિર તો જ રહી શકે, કોઈ પણ પદાર્થ સ્થિર તો જ રહી શકે કે જો પદાર્થ પર નીચે જતું એક બળ હોય, ઈ રોકવું છે તો ઉપર તરફ એક બીજું બળ આપવું પડે, બરાબર. નીચે જતું બળ એટલા જ મૂલ્યનું ઉપર તરફ એનું બળ આપવું પડે. હવે ઈ બળ કયું હશે? સ્વાભાવિક છે, વિદ્યુતનો પ્રશ્ન છે તો ઈ બળ વિદ્યુત બળ કહી શકાય. એનું એવું સૂત્ર F નું, જેમાં વિદ્યુત ક્ષેત્ર આવે. તો આપણી પાસે ફોર્મ્યુલા મળી ગઈ ઉપર તરફ, F બરાબર QE. એક F બરાબર QE અને એક F બરાબર mg. બે બળના મૂલ્ય સમાન હોય, દિશા વિરુદ્ધ હોય તો જ પદાર્થ ઉપર કે નીચે જઈ શકશે નહીં, સ્થિર રહેશે. તો આગળ લખી શકાય આપણે કે પદાર્થને સ્થિર રાખવા માટે નીચે જતું બળ mg બરાબર ઉપર જતું બળ F બરાબર QE જોઈ શકાય છે. આમાંથી આપણને g 9.8 ખબર છે, કેપિટલ E આપ્યું છે, Q નથી આપ્યું, તો Q ની ફોર્મ્યુલા છે n વાળું, Q બરાબર ne. આ એક સુધારો વધારો લખતા જઈએ નોંધ. Q બરાબર શું લખ્યું, ne. હજી એક સુધારો કરવો પડશે, દળ નથી આપ્યું મિત્રો, આપણને તો ઘનતા આપી છે. તો દળ અને ઘનતા, આમ તો નામ કહી શકાય દળ ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ છે, તો આપણે છે ને અહીંયા ચાલો લખી પણ શકીએ સાથે, બીકોઝ ρ બરાબર m/v બ્રેકેટ ઓવર. તો અહીંયાથી m ને હટાવવો છે ખરું, તો m ને કરતા બનાવો તો શું થાય, ρ * v * g. શું વધારે નવો આવ્યો, ρ * v. હજી આપણી પાસે જે ડિમાન્ડેડ ક્વોન્ટિટી કહી શકાય, જે વસ્તુ પૂછેલી છે, સ્મોલ r નથી આપ્યું, તો હજી સ્મોલ r કોની ફોર્મ્યુલામાં આવે છે, તો આપણે કહી શકાય પદાર્થના કદમાં. આકાર કેવો છે, પાણીનું બૂંદ, સ્વાભાવિક છે, ગોળો કહી શકાય. તો ગોળાનું કદ કેટલું હશે, ગોળાનું કદ છે 4/3 πr3. અહીંયા ρ આપેલું છે, યસ. ગોળાનું કદ થાય 4/3 πr3 g એમનાન ne કેપિટલ E. શું કામ, તો કે આપણે સુધારો કર્યો, E બરાબર 4/3 πr3.
હવે આમાંથી પૂછેલી રાશિ છે r ઘન ને કરતા બનાવીએ તો સામેની બાજુ m n e કેપિટલ E છેદમાં શું છે 3 e અંશ બનશે અને બાકી બધું છેદમાં રો છેદમાં 4 પાઈ છેદમાં અને બીજું આવશે g છેદમાં. હવે આ તો ઘન છે તો આપણે બે બાજુ શું લેવું જોઈએ ઘનમૂળ તો આવું લખી શકાય નેક્સ્ટ સ્ટેપ r બરાબર 3n કેપિટલ E ડિવાઇડ બાય રો 4 પાઈ g આખાઈનું ઘનમૂળ 1/3 કિંમતો ભરતા જઈએ 3 સ્મોલ n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 12 આ છે 1.6 10 ની -19 e છે 255 10 ની 4 ઘાત આખાઈના છેદમાં છે રો એટલે ઘનતા આપેલી છે મિત્રો 1.26 ગુણ્યા 10 ની 3 ઘાત ખરું. પછી આપેલું છે 4 રેમનન પાઈ એટલે 3.14 g નથી આપ્યું તો આપણે લઈ શકાય 9.8 આખાઈનું ઘનમૂળ કાઢવાનું છે. હવે જો તમને ઘનમૂળ કાઢતા ન આવડે તો આ વિડિયો પૂરો થાય કે તરત જ હું એ ઘનમૂળની રીત પણ શીખવું છું અલગથી. હવે મિત્રો તમારે શું કરવાનું છે અહીંયા કે ઘનમૂળ કાઢો છો તો ઘાત છે ને 3 ના પાડામાં આવવી જોઈએ. જો ના આવે તો બધાની ઘાત ગણી લેવાની અને એને 3 ના પાડામાં ફેરવી દેવાની 3 3 2 6 3 3 9 બરોબર છે એકદમ ઈઝી. ફરીથી ઘનમૂળ કેલ્સીથી નીકળી જાય છે હા સરળતાથી નીકળે છે. હવે ઘનમૂળ કાઢતી પહેલા વર્ગમૂળ હોય તો 2 ના પાડામાં આવી જોઈએ ઘનમૂળ હોય તો 3 ના પાડામાં આવી જોઈએ. તમારી જે ઘાત છે 2 અંશમાં છે 1 છેદમાં છે આ ત્રણેય ઘાતને ભેગી કરો અને ઘાત જો 3 ના પાડામાં આવતી હોય તો વાંધો નથી તમે ઘનમૂળ યુઝ કરી શકો અધરવાઇઝ તમારે પોઈન્ટને આગળ પાછળ ફેરવવો પડતો હોય છે. આનો જવાબ તમને મળશે મિત્રો. જવાબ કેવી રીતના મેળવવાનો છે ઘનમૂળ નીકળ્યા બાદ મળશે. જવાબ છે 9.81 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર. આ તમારો આન્સર થશે. હવે પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહ્યો ઘનમૂળ કેમ કાઢવું. આપણે આમ તો ક્લાસરૂમમાં આ પોઈન્ટની ચર્ચા કરેલી છે પણ જો ભૂલાઈ ગયું હોય ને તો એની ચર્ચા અહીંયા હું દર્શાવું છું. ઘનમૂળ કાઢવાની રીત. ઘનમૂળ કેમ કાઢવાનું તો કે 2 વખત વર્ગમૂળ. વર્ગમૂળની ચાપ 2 વાર દબાવવાની ગુણાકાર. વર્ગમૂળની ચાપ 4 વાર ગુણાકાર 8 વાર ગુણાકાર વળી પાછું 2 વાર ગુણાકાર ને છેલ્લે બરાબર. ઘનમૂળ કાઢવા માટે તમારે આટલી વસ્તુ કરવી પડે કે ધારો કે તમારે કેલ્ક્યુલેટર લેવું જોઈએ. કેલ્ક્યુલેટરમાં તમે ઘનમૂળ કાઢવા જાણો છો કોઈ પણ પ્રમાણિત આંકડો લઈ લો જેનું ઘનમૂળ તમે જાણતા હોય. જેમ કે 1000 નું ઘનમૂળ 10 નીકળે છે તો કેલ્ક્યુલેટરમાં 1000 લો. જો 1000 લખાઈ ગયા હોય તો તમારે 2 વાર વર્ગમૂળની ચાપ દબાવવાની છે. એકદમ શાંતિથી વર્ક કરજો. પહેલા કેલ્ક્યુલેટરમાં 1000 લઈ લો 2 વાર વર્ગમૂળનું બટન દબાવો પછી ગુણાકાર 4 વાર વર્ગમૂળનું બટન દબાવો પછી ગુણાકાર 8 વખત વર્ગમૂળ દબાવો ગુણાકાર 2 વખત વર્ગમૂળ દબાવો અને અંતે 1 વખત. ધ્યાન રાખજો બરાબર એક જ વાર આપવાનું છે તમારો જવાબ આવી જશે. સ્વાભાવિક છે રાઉન્ડ ઓફ કરીને બતાવશે 9.9 કે અરાઉન્ડમાં જેને 9.9 ને અરાઉન્ડ ની શું લખી શકાય 10 લખી શકાય. તો આ તમારો મિલીકરનો ઓઇલ ડ્રોપનો પ્રયોગ થશે. આપણું નેક્સ્ટ કામ દાખલા નંબર 26. હવે તમે બોર્ડમાં જોઈ શકો છો કે જુદી જુદી 5 આકૃતિઓ તમને બતાવેલી છે. હવે તમારે કહેવાનું છે કે કયો અથવા કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં. એટલે કે કઈ આકૃતિઓ ખોટી છે અને કઈ આકૃતિઓ સાચી છે. ખોટી છે તો શા માટે અને સાચી છે તો શા માટે. હવે આ પ્રશ્નનો જવાબ જો તમારે જોઈતો હોય તો તમારે છે ને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નામનો ટોપિક આપણે સ્ટડી કર્યો હતો કે જેમાં જુદા જુદા 6 મુદ્દાઓ આપેલા છે 5 થી 6 મુદ્દાઓ. એનો તમારે જો અભ્યાસ વ્યવસ્થિત કરેલો હોય તો આ પ્રશ્નનો જવાબ એકદમ સરળ બની શકાય. જોઈએ જુદી જુદી 5 આકૃતિઓમાંથી કઈ આકૃતિ વિદ્યુત ક્ષેત્રના જે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ રજૂ કરી શકશે નહીં. જોઈએ મિત્રો પહેલી આકૃતિ. હવે જોઈતા જ આપણને એક પદાર્થ યાદ આવે છે જેની ઉપર સતત વિદ્યુત ભાર પડેલો છે. ધન વિદ્યુત ભાર. વિદ્યુત ભાર ધન હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. વિદ્યુત ભાર જો પદાર્થ પર ઋણ હોય તો ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. આ છે સંજ્ઞા પ્રણાલી ખરું. હવે અહીંયા ભૂલ શું છે અથવા સાચું શું છે તો એ જોઈશું કે આપણે કહી શકાય કે વક્ર એ ખોટો છે કારણ કે ક્ષેત્ર રેખાઓ પદાર્થની સપાટીને લંબ હોવું જોઈએ જે અહીંયા સરસ જળવાતી નથી. અહીંયા પાછી જળવાઈ છે અહીંયા સરસ જળવાતી નથી.
ફરીથી આને જો સાચી આકૃતિ કરવી હોય તો આ પદાર્થની સપાટી આમ છે, આવી રીતના, તો આ લંબ થયો. આવી રીતના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધે જ નીકળતી હોવી જોઈએ. તો પ્રથમ આકૃતિ ખોટી છે, જવાબ આપું છું. પ્રથમ આકૃતિ ખોટી છે કારણ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પદાર્થની સપાટીને હંમેશા લંબ રૂપે હોવી જોઈએ, માટે શરત જળવાતી નથી. બીજી આકૃતિની વાત કરીએ. બીજી આકૃતિ ધન ઋણ એમ વિદ્યુત ભારોથી બનેલી છે. જોઈ શકાય છે કે વીજભાર ધન હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર, વીજભાર ઋણ ક્ષેત્ર રેખાઓ ઇન. ચેક કરીએ. આ પ્લસ રેખાઓ બહાર નીકળે છે, જોઈ શકો છો. હા, રેખાઓ બહાર નીકળે છે. હા. હવે આ માઇનસમાં રેખાઓ દાખલ થતી હોવી જોઈએ, પણ જુઓ અહીંયા ભૂલ નથી લાગતી. માઇનસમાં રેખા દાખલ થઈ છે અને બહાર નીકળે છે, તો આકૃતિ હવે નીચે જોવાની જરૂર નથી. સ્મોલ બી આકૃતિ ખોટી છે કારણ કે ઋણ વિદ્યુત ભારમાંથી માત્ર ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ શકે, એટલે કે રેખાઓ બહાર નીકળી શકે નહીં. ત્યાર પછી વક્ર નંબર 3 શું છે? બે ધન વીજભાર છે, જોઈ શકાય છે. બે માંથી રેખાઓ બહાર નીકળે છે, જુઓ જોઈએ. હા, તો એ શરતનું પાલન થાય છે. તો હવે એવું તમે કહી શકો કે તમારી પ્રથમ આકૃતિ એવી આવી ગઈ જે આકૃતિ સાચી છે. જવાબ સી. આકૃતિ સી સાચી છે કારણ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાનું પ્લસ પ્લસ છે એટલે અપાકર્ષે છે, અને પ્લસ માંથી માત્ર ને માત્ર બહાર જ નીકળે એટલે કે ક્ષેત્ર રેખાઓની શરતોનું પાલન થાય છે. માટે આકૃતિ સી એ વક્ર સી એ સાચો ગણાશે. ત્યારબાદ જોઈએ તો વક્ર નંબર 4 અગેન ધન ત્રણેય વીજભાર ધન છે, રેખાઓ બહાર નીકળતી હોવી જોઈએ. તો જોઈ શકાય છે અહીંયા પ્લસ વીજભાર છે, રેખાઓ આવે છે, અહીંયાથી પણ આવી રહી છે, અહીંથી પણ આવે છે, અહીંથી પણ આવે છે, અહીંથી પણ આવે છે. તો આકૃતિની એક ભૂલ શું થઈ અગાઉ આવેલી છે કે ભાઈ વિદ્યુત ભાર ધન હોય તો રેખાઓ બહાર જ નીકળે. પણ હજી એક નવી ભૂલ શોધી અહીંયા. જુઓ, બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. આપણે ફિઝિક્સમાં કોઈ પણ રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. આપણે આમ તો સ્વાધ્યાયમાં પણ દાખલો આવી ગયો અને એક મુદ્દો પણ આવી ગયો તો કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી. તો અહીંયા ભૂલ શું થઈ? આકૃતિ ડી ખોટી છે કારણ કે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે રેખાના સદેશ એટલે કે ક્ષેત્રને દર્શાવતી જુદી જુદી બે દિશાઓ મળે છે, શક્ય નથી. તો આકૃતિ ઉપરની 4 થઈ, એમાંથી સાચી આકૃતિ થઈ સી. પાંચમી આકૃતિ એ જોઈએ તો કે એક ધન વિદ્યુત ભારિત પદાર્થ છે, બીજો ઋણ વિદ્યુત ભારિત પદાર્થ છે. ધન વિદ્યુત ભારિત પદાર્થમાંથી રેખાઓ બહાર નીકળે. હાલો, ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય. હાલો, અત્યાર સુધીનું કામ રેડી છે, પણ આ સર્કલ્સ નું શું? જો બંધગાળો રહીચો કહેવાય, જ્યાંથી શરૂ થઈ ને ત્યાં જ પાછા પહોંચી ગયા. અહીંયા પણ એવું છે, માનો કે અહીંથી ટપકાથી હું શરૂ કરું છું તો શરૂ કરીને પાછો ત્યાં જ પહોંચું છું. મેં અગાઉ પણ આપણે થિયરી વખતે ચર્ચા કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચે છે. તો આપણી આકૃતિ સ્મોલ ઈ એટલે કે પાંચમી આકૃતિ ખોટી છે કારણ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધગાળા રચતી નથી. તો 5 આકૃતિમાંથી આકૃતિ સી એક જ સાચી છે કે બંને ધન વિદ્યુત ભાર એટલે કે સજાતીય વિદ્યુત ભાર છે તો રેખાઓ એકબીજાથી દૂર નીકળવાનો પ્રયત્ન કરે, એટલે જુઓ એકબીજા તરફ જતી નથી, વચ્ચે સ્પેસ મળશે. અને ત્યારબાદ જોઈ શકાય છે કે ધન વિદ્યુત ભાર છે તો રેખાઓ હંમેશા બહાર જ નીકળતી હશે. સ્વાધ્યાય દાખલા નંબર 1.27 ની ચર્ચા કરીએ કે અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે, જો કે તેનું માન અચળ નથી, પણ ધન z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે. વધારા ઘટાડાને કહેવાય વિકલન. dE બાય z અક્ષમાં છે તો dz, dE બાય dz વિકલનથી દર્શાવી શકાય. ઋણ z દિશામાં આટલા ડાયપોલ ચાક માત્ર ધરાવતા તંત્ર વડે અનુભવાતું બળ અને ટોર્ક મેળવો. આકૃતિ વાઇઝ રજૂઆત કરું છું, પછી પાછી રકમની ચર્ચા કરીશું. કોઈ પણ x અક્ષ, y અક્ષ અને z અક્ષ પસંદ કરીએ. આ છે x અક્ષ, આ છે y અક્ષ અને z અક્ષ. યાદચ્છિક છે, યુઝર ડિફાઇન્ડ, મજા આવે ત્યાં લઈ શકાય x અક્ષ, y અક્ષ, z અક્ષ. હવે અહીંયા આ -z તરીકે લઈએ. હવે આપણને એમ કીધું
કે ઋણ z દિશામાં ડાયપોલ ચાક માત્રા છે, માઇનસ z દિશામાં ક્યારે મોકલી શકાય યાદ કરો. અહીંયા માઇનસ q લેવું પડે ને અહીંયા પ્લસ q લેવું પડે. શું કામ? તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર છે, તો નીચે તરફ જો મારે મોકલવું હોય ઋણ z દિશામાં તો માઇનસ q અહીંયા મૂકવો પડે ને પ્લસ q અહીંયા, કોઈ પણ બિંદુ a ને કોઈ પણ બિંદુ b. હવે અહીંયા સ્ટેટમેન્ટ લખતા જઈએ જે રકમમાં આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર ધન z દિશામાં વધે છે. અહીંયા લખી શકાય વિદ્યુત ક્ષેત્ર ધન z દિશામાં સતત વધે છે. સતત વધારા ઘટાડાને વિકલન d e અને કઈ અક્ષમાં વધે છે? dz. de by dz મૂલ્ય છે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ, પણ એમ કીધું દર મીટરે એટલે મીટર ઇન્વર્સ. દરેક વખતે નથી હોતું પણ વધારો ઘટાડો હોય ત્યારે આ વસ્તુ લઈ શકાય. de by dz 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ મીટર ઇન્વર્સ ક્યાંથી? એવું વિદ્યુત ક્ષેત્ર અચળ નથી, સતત વધે છે. જો અચળ હોત તો લખત ખાલી કેપિટલ E. ત્યારબાદ પછી એવું કીધું કે ઋણ z દિશામાં આટલું ડાયપોલ મોમેન્ટ છે, તો એના માટે લખીએ ડાયપોલ ચાક માત્રા ઋણ z દિશામાં છે. તો ડાયપોલ ચાક માત્રાની સંજ્ઞા છે સ્મોલ p, કિંમત છે 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર, પણ માઇનસ દિશામાં જઈ રહ્યું છે તો માઇનસ લખશું. હવે આ છે ગિવન ડેટા. આપણને પહેલું પૂછેલું છે બળ અને બીજું પૂછેલું છે ટોર્ક. તો ચર્ચા કરીએ મિત્રો બળની. બળનું એવું સૂત્ર જેમાં E આવે અથવા P આવે, તો આપણે ફોર્મ્યુલા હમણાં જ કન્ડક્ટ કરી મિલિકનના પ્રયોગમાં F બરાબર q E પરથી. અહીંયા q એમ નન. હવે અહીંયા વધારો ઘટાડો છે તો એકવાર હું પહેલા લખું છું de બરાબર છે q into de. q E છે પણ અહીંયા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે de. હજી આપણે છેદમાં જોઈએ છે dz, તો શું કરશું? dz વડે ભાગાકાર અને dz વડે ગુણાકાર. નોંધ લખવાની જરૂર નથી. dz વડે ભાગાકાર કર્યો અને dz વડે ગુણાકાર કર્યો, તો જો de by dz ની કિંમત આપી છે. યસ, તો શેની કિંમત નથી આપી? q into dz. એને ગોઠવી દઈએ q into dz multiply by de by dz. મિત્રો q into dz, q એટલે વિદ્યુત ભાર, dz એટલે અંતર, ડાયપોલ નું અંતર. q into 2a જેવું છે, આને કહેવાય ડાયપોલ ચાક માત્રા. તો અહીંયા લખી શકાય ડાયપોલ ચાક માત્રા p de by dz એમ નન. અહીંયા નોંધ લખવી હોય તો લખી શકાય p બરાબર q into 2a પરથી. આ વસ્તુ ક્યાંથી આવી છે? ડાયપોલ ચાક માત્રાનું સૂત્ર છે p બરાબર q into 2a. કેવી રીતના? q એ અંતર છે અને q એ વિદ્યુત ભાર છે, જોઈ શકાય છે અહીંયા. અને dz શું થશે? dz થશે મિત્રો અંતર. તો આપણું કામ આગળ વધારીએ, p ની કિંમત મૂકીએ અને dz ની કિંમત મૂકીએ. ખરું? તો આપણી પાસે રાઈટ નાઉ કિંમત મેળવી. p ની કિંમત છે સૂત્રનો કરતા f બરાબર p ની કિંમત આપી છે આપણને મિત્રો -10⁻⁷ એને ગુણ્યા de by dz. de by dz છે 10⁵. આ મિત્રો સોલ્વ કરો એટલે માઈનસ મળશે, -7 અને +5. તો આપણી પાસે આવશે 10⁻² ન્યૂટન. આ આપણો પહેલો જવાબ થઈ ગયો. f બરાબર 10⁻² ન્યૂટન. હવે દિશા મેળવીએ. દિશા જો ધન આવી હોત તો આપણે એમ કહી શકાય બળ ઉપર તરફ છે ધન z દિશામાં, પણ અહીંયા મૂલ્ય માઈનસ મળ્યું છે તો શું કહી શકાય? ઋણ z દિશામાં છે. બળ એ ઋણ હોવાથી તે -z દિશામાં છે. હાલો થઈ ગયું આટલું. આપણો પહેલો જવાબ આવી ગયો, દિશા મળી ગઈ. હવે પૂછેલું છે ટોર્ક. આપણી પાસે ટોર્કની ફોર્મ્યુલા છે, અહીંથી કટકો પાડી દઈએ. સ્મોલ b ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ p ક્રોસ e. મૂલ્ય લખીએ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ p cos θ. p એમનાન e એમનાન cos. ડાયપોલ મોમેન્ટ ઋણ z દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે એવું રકમમાં ઓલરેડી આપી દીધું છે. p પ્લસ z e પ્લસ z દિશામાં
ડાયપોલ મોમેન્ટ માઇનસ z દિશામાં, તો થીટા કેટલું થયું? એક ઉપર જાય છે, એક નીચે જાય છે, એક આમ જતું હોય બીજું આમ જતું હોય, તો થીટા કેટલું થાય? 180. યસ, રાઈટ આન્સર છે 180. cos 180 0 એટલે જવાબ 0. તો બીજો જવાબ આપણને મળી ગયો. ટોર્કની કિંમત પણ કેટલી મળે છે? ટોર્ક મળે છે 0 અને બળ મળે છે 10⁻², એટલે કે -10⁻². સ્વાધ્યાય 1.28 માં જુદા જુદા 3 પ્રશ્નોની ચર્ચા કરેલી છે કે જે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે કેમ કામ લેવું, અને એક નવો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે કેવિટી, બખોલ. કે કોઈ પદાર્થ હોય, ધારો કે કોઈ પણ ગોળો લો, બરાબર, કોઈ પણ નક્કર ગોળો પસંદ કરીએ, ધારો કે ઓલો ગોળા ફેંકમાં આપણે ગોળો આવે છે નક્કર ગોળો, બરાબર. હવે નક્કર ગોળામાં વચ્ચોવચ્ચ થોડુંક આપણે બાખોરું પાડીએ, થોડુંક કાણું પાડીએ, બરાબર, એટલે કે વચ્ચોવચ્ચ થોડોક પદાર્થ કાઢી લઈએ, ધારો કે લોખંડ વચ્ચોવચ્ચ કાઢી લઈએ, તો વચ્ચોવચ્ચ જે પદાર્થમાં જે રચના થઈ એને કહેવાય કેવિટી, બખોલ. એનો પ્રશ્ન છે અહીંયા કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બખોલ કેવિટી ધરાવતો એક સુવાહક એને આ કેવી રીતના વર્ક કરે છે? તો અહીંયા જે હું ડ્રો કરું છું લાઇન્સ, બરોબર છે, આ લાઇન શું દર્શાવે છે કે અહીંયા પદાર્થ ભરેલો છે, વચ્ચે દ્રવ્ય નથી, અહીંયા બધી દ્રવ્ય રહેલું છે, વચ્ચે દ્રવ્ય નથી, માટે કહી શકાય કે ત્યાં એક કેવિટીની રચના થઈ રહી છે. અહીંયા બધી દ્રવ્ય છે એવી આપણે ચર્ચા કરીશું કે એક બખોલ ધરાવતા એક સુવાહક એનો q વિદ્યુતભાર આપેલો છે. ચલો q જેટલો વિદ્યુતભાર આપી દીધો છે. દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની સપાટી પર જ દ્રશ્યમાન થશે. આ તો આપણે અગાઉ પણ જાણીએ છીએ, જેટલો પણ વિદ્યુતભાર હોય ને તો સુવાહક સપાટીની અંદર દાખલ નહીં થાય, માત્ર ને માત્ર સપાટી ઉપર દ્રશ્યમાન થશે. આવું સમજાવવા માટે આપણે મિત્રો ગોસનો નિયમ યુઝ કરશું, બરાબર છે. શું કરીએ એના માટે? એક સપાટી લેવી જોઈએ. સુવાહક માટે કેવિટીની એક્ઝેક્ટ બાજુમાં એક ગોસિયન સપાટી પસંદ કરો. ફરીથી કેવિટીની બાજુમાં એક નાનકડી એવી ગોસિયન સપાટી પસાર કરો. તો ગોસના નિયમ પરથી આપણે લખી શકીએ ફ્લક્સ ફાઈ બરાબર શું આપી શકીએ? ક્લોઝ ઇન્ટિગ્રેશન E.ds બરાબર q/ε0. આ ફોર્મ્યુલા આપણા ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ એનો ઉપયોગ થઈ શકે. મેં આપણે યાદ રાખો સેક્શનમાં લખાયું હતું ગોસનો નિયમ જ્યારે આવ્યો ત્યારે. તો હવે આપણે લખવા જઈ રહ્યા છીએ E.ds કેવી રીતના વર્ક કરે છે. રેડી? તો E અને ds ની કિંમત એક જ દિશામાં હશે. E પણ બહાર હશે, ds પણ બહાર હશે, એક જ દિશામાં હશે, θ0 or 0 1. એટલે શું લખી શકાય? EDS. આ બાજુ q/ε0. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ, સ્વાધ્યાયમાં પણ એક એવો દાખલો આવી ગયો છે કે કોઈ પણ ઘન પદાર્થ હોય, કોઈ પણ સુવાહક પદાર્થ હોય, સુવાહક પદાર્થની સપાટીની અંદર બધી જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. વિદ્યુત ક્ષેત્ર સુવાહકની બધી જ અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી આપણે લખી શકાય ડાબી બાજુ E બરાબર 0. શું જાય? જમણી બાજુ q/ε0. નોંધ લખવું જોઈએ E બરાબર 0 સુવાહકની માત્ર અંદર. તો હવે આપણે જો q જોતું હોય તો ε0 ગુણાકાર 0 કરીએ તો q બરાબર 0. માટે શું કહી શકાય? આપણે જે સપાટી પસંદ કરી હતી ત્યાં વિદ્યુતભાર કેટલો છે? 0. તો સાબિત થઈ ગયું. આ ટોપિક એમ કહેવા માંગે છે કે જેટલો પણ તમે વિદ્યુતભાર પદાર્થને આપશો એ બધો જ વિદ્યુતભાર પદાર્થની અંદર નહીં રહે, પણ માત્ર સપાટી ઉપર ફલિત થશે. લોજિક જો તમે એપ્લાય કરો તો સાયન્ટિસ્ટ થશે ગોસનો નિયમ. અને મિત્રો હા, તમારે અહીંયા થોડાક વાક્ય લખવા પડે જવાબ તરીકે. કેવી રીતના? કે બખોલ અથવા તો કેવિટીની નજીક સુવાહકમાં એક ગોસિયન સપાટી લો. આ ગોસિયન સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર 0 છે. એકદમ સરળ વાત. વિદ્યુત ક્ષેત્ર પદાર્થની અંદર હંમેશા 0 હોય. જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો q પણ 0 હોય. એનો મતલબ પદાર્થની અંદર વિદ્યુતભાર રહી શકે નહીં. તો બધો જ વિદ્યુતભાર ક્યાં ફલિત થશે? સપાટી ઉપર. જો આવી રીતના બધો જ વિદ્યુતભાર તમને પદાર્થની સપાટી પર કેન્દ્રિત થશે. કેટલો જોવા મળે છે? q જેટલો. બીજો ક્વેશ્ચન, સ્મોલ q વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક લો. એને કેવિટીની અંદર પણ a થી અલગ રહે તેમ દાખલ કરેલ છે. જોઈ શકાય છે કેવિટીની અંદર એક q જેટલો વીજભાર છે. અગાઉ કેટલો હતો? +q જેટલો. દર્શાવો કે a ની બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર q + q થશે. તમારે અહીંયા બધી વિદ્યુતભાર કેટલો થવો જોઈએ? જેટલો કેવિટીમાં મૂકો ને એટલો જ. એના માટે કેવિટીનું લોજિક ચેપ્ટર 2 માં તમારે રજૂ કરું છું
કે કેવિટીનો નિયમ છે કે કેવિટીમાં તમે જેટલો વિદ્યુતભાર મૂકો ને Q જેટલો, તો કેવિટીની દિવાલ ઉપર એટલો જ પર વિરુદ્ધ વિદ્યુતભાર ઉત્પન્ન થશે. અહીંયા મેં પ્લસ Q મૂક્યો છે, તો અહીંયા બધે જ મિત્રો કેવિટીની દિવાલ ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. કેટલો? માઇનસ Q જેટલો. શું કામ? કેવિટીમાં વચ્ચે પ્લસ Q જેટલો મૂકો એટલો જ કેવિટીની દિવાલ પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. અને આ બધા પ્રાયોગિક અવલોકનો છે, પ્રયોગ કરીને મેળવેલા અવલોકનો છે, બરોબર. કેવિટી માટે હવે જોઈ શકાય છે કે જેટલો વિદ્યુતભાર કેવિટીની દિવાલ ઉપર ઉત્પન્ન થયો, હવે એને બેલેન્સ કરવા માટે, એને તટસ્થ કરવા માટે એ બધો જ વિદ્યુતભાર સપાટી ઉપર ઉત્પન્ન થશે. પણ હવે આ વખતે કેવો? તો કે ઋણને બેલેન્સ કરવા માટે ધન ઉત્પન્ન થશે. તો સપાટી ઉપર આ પાછો આવી ગયો Q પ્લસ સ્મોલ q. ફરીથી લોજિક રજૂ કરું છું. કેવિટીનું લોજિક કંઈક એવું કે છે કે કેવિટીમાં તમે ધન વિદ્યુતભાર ઉત્પન્ન કરો કે બહારથી મૂકો, તો કેવિટીની દિવાલ ઉપર સમાન મૂલ્યોનો અને વિરુદ્ધ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. વચ્ચે પ્લસ Q મૂક્યો છે, તો કેવિટીની જે દિવાલ છે એમાં માઇનસ Q ઉત્પન્ન થશે. હવે આ માઇનસ Q હતો તો નહીં, તો એને બેલેન્સ કરવા માટે તમે જેટલો વિદ્યુતભાર મૂકો છો ઈ સપાટી ઉપર જ ઉત્પન્ન થશે. હવે આને ટૂંકમાં યાદ રાખવું હોય ને, તો કેવિટી હોય કે ન હોય, ટૂંકમાં યાદ રાખીએ. કેવિટી મિત્રો હોય કે ન હોય, જેટલો વિદ્યુતભાર તમે પદાર્થની અંદર મૂકો ને એ બધો જ વિદ્યુતભાર ક્યાં ફલિત થશે? સપાટી ઉપર. એટલે કે સપાટી ઉપર પહેલા પ્રશ્નમાં Q જેટલો ઉત્પન્ન થયો. હવે પદાર્થની અંદર ભલે એ કેવિટીમાં મૂકો કે સપાટીમાં મૂકો, પદાર્થમાં મેં કેટલો મૂક્યો તો Q જેટલો, એટલો વિદ્યુતભાર સપાટી ઉપર આવશે. આ કેવિટીનો ગુણધર્મ છે. છેલ્લું એક સંવેદી ઉપકરણ છે, સેન્સિટિવ ડિવાઇસ છે કોઈ પણ, તેના પરિસરમાંના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાથી બચાવવું છે, તો આ માટે શું કરવું જોઈએ? એકદમ સરળ વાત, હમણાં જે વાત કરી છે. કોઈ પણ સેન્સિટિવ ડિવાઇસ છે, માનો કે આ કોઈ પણ ડસ્ટર એક પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી આને બચાવવું છે. વિદ્યુત ક્ષેત્ર જો એમાંથી પસાર થાય છે રેખાઓ, તો આ જે ડિવાઇસ છે એ નબળું પડી જાય છે, કામકાજ ઘટી જાય છે એનું, બરોબર. તો હવે આને બચાવવું છે, આપણે રક્ષણ કરવું છે. તો શું કરી શકાય છે? અહીંયા અગાઉ સમજાયું એ પ્રમાણે કે એને ધાતુના કોઈ આવરણથી ઢાંકી દેવું જોઈએ. એકદમ સરળ જવાબ કે એને જો સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવું હોય, પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવું હોય, તો તમારે એક જ કામ કરવાનું, એને ધાતુની સપાટીથી, બરોબર છે, ધાતુની સપાટીથી ઢાંકી દો, બરોબર. તો તમારું કામકાજ કેના જેવું થઈ જશે? કેવિટી જેવું. અને તમારું ડિવાઇસ હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમારા ઉપકરણ સુધી પહોંચી શકશે નહીં. એ ધાતુની સપાટીમાં દાખલ થશે. માનો કે આ ધાતુનો ગોળો છે, તો આ બાજુ ધાતુની સપાટીમાંથી દાખલ થશે, પછી અંદર નહીં જાય, કારણ કે વિદ્યુતભાર અંદર નથી જતો. તો ધાતુની સપાટીમાં આ બાજુ દાખલ થશે, એ સપાટી ઉપર ને સપાટી ઉપર રહીને સામેની બાજુ નીકળી જશે. અંદર રહેલી ડિવાઇસ કેવી રહેશે? સુરક્ષિત રહેશે. નેક્સ્ટ કામ સ્વાધ્યાય 1.29. સાબિત કરવાનો પ્રશ્ન છે કે એક પોલું વિદ્યુત ભારિત સુવાહકની સપાટી લો, એમાં એક નાનું છિદ્ર કાપેલ છે, તો દર્શાવો કે એ છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર આટલા n કેરેટ હોવું જોઈએ. જે n કેરેટ શું છે? એકમ સદિશ, બરોબર છે. અને સિગ્મા, તો કે સિગ્મા એ પૃષ્ઠ ઘનતા છે અને એપ્સિલોન 0 એ અચળાંક છે. હવે તમારે અહીંયા આકૃતિ વાઇઝ વાત કરીએ તો કોઈ પણ આ એક પદાર્થ લઈએ. કેવો પદાર્થ છે? પોલો પદાર્થ છે. હવે આ જે છિદ્ર કાપી નાખ્યું છે એનામાં, બરાબર. તો આપણે કામ શરૂ કરશું. ધારો કે જે છિદ્ર કાપેલ હતું તે કોઈ સુવાહક થી ભરેલ છે, કોઈ સુવાહક પદાર્થથી ભરી લીધું છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. માટે જો એક વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હોય તો બીજું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? નીચે તરફ. આને હું E2 કહું તો અહીંયા શું કહી શકાય? E1, કારણ કે સુવાહકની અંદર બધી જ શું હોય? E બરાબર 0. સુવાહકની અંદર મિત્રો E બરાબર 0 હોય. E બરાબર 0 તો જ થઈ શકે કે બે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવું જોઈએ. પણ બહાર એવું નથી થતું. જો બહાર વિદ્યુત ક્ષેત્ર E1 ઉપર તરફ હોય તો E2 પણ ક્યાં હશે? ઉપર તરફ જ હશે. બંને વિદ્યુત ક્ષેત્ર ઉપર જ હશે. તો આપણે કામ શરૂ કરીએ. સુવાહક ની બહાર ગોસનો નિયમ વાપરીએ.
સુવાહકની બહાર ગોસનો નિયમ વાપરતા. ગોસનો નિયમ છે ફ્લક્સ phi બરાબર q બાય એપ્સિલોન 0. ખરું? હવે અહીંયા ફ્લક્સ ને બદલે આપણે લખી શકીએ E ડોટ ડેલ્ટા S અથવા એનાથી સૂક્ષ્મ E ડોટ ds. E ડોટ ડેલ્ટા S ને બદલે E ડોટ ds અને q બરાબર આપણે જોઈએ છે સિગ્મા. તો ફ્લક્સ phi બરાબર આપણે જે ફ્લક્સ નું ફોર્મ્યુલા મૂકી એવું q નું પણ સૂત્ર આવે તો અહીંયા લખી શકાય સિગ્મા ઇન્ટુ a ડિવાઇડ બાય એપ્સિલોન 0. તો કેટલી નોંધ કરીએ? બે. એ છે ફ્લક્સ phi બરાબર E ડોટ ડેલ્ટા S અને બીજું શું ફેરફાર કર્યો તો કે સિગ્મા બરાબર q બાય a. આ બે ચેન્જીસ કર્યા. સિગ્મા બરાબર q બાય a તો q ને કરતા બનાવીએ તો સિગ્મા ગુણ્યા a અહીંયા લખેલું છે એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ અને ફ્લક્સ નું સૂત્ર છે E ડોટ ડેલ્ટા S ને બદલે E ડોટ ds. હજી આગળ વધારીએ E ds E અને ds એક જ દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્ર એ બહાર અને સપાટીને લંબ દિશામાંનો એકમ ક્ષેત્રફળ સદિશ પણ બહાર નીકળશે. તો આપણે ડોટ પ્રોડક્ટ દૂર કરીએ. ડોટ પ્રોડક્ટમાં વિધેય આવે cos થીટા. cos 0 ની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જશે. તો ઉપરથી તીર પણ હટાવી શકાય તો લખી શકાય E ds. સામેની બાજુ સિગ્મા m પણ જે હવે a હતું ને વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત સોરી a છે ને કેપિટલ A એ આપણે ક્ષેત્રફળ માટે લીધું છે. તો અહીંયા ક્ષેત્રફળ મેં શું પસંદ કર્યું છે? સૂક્ષ્મ ક્ષેત્રફળ ds છેદમાં શું આપેલું છે? એપ્સિલોન 0. નવું કાઈ નથી કર્યું, માત્ર ને માત્ર એક જ રાશિ બદલાવી કે કેપિટલ A એટલે એરિયા ક્ષેત્રફળ. પણ ક્ષેત્રફળ ઓલરેડી મેં કેવું પસંદ કર્યું છે? સૂક્ષ્મ ક્ષેત્રફળ ds. જોઈ શકાય છે મિત્રો ds કેન્સલ. આપણી પાસે ફોર્મ્યુલા આવી E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. સમીકરણ 1. હવે આકૃતિ ધ્યાનમાં લઈએ તો કે આકૃતિ પરથી સુવાહકની અંદર કુલ E બરાબર 0. આ તો જ શક્ય બને કે બે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. એક ઉપર તરફ જતું હોય તો બીજું નીચે તરફ જતું હોય. યાદ રાખો કોઈ પણ પદાર્થની સુવાહકની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે, જે આપણે અગાઉ સ્વાધ્યાયના દાખલામાં સાબિત કરેલું છે. E બરાબર 0 છે એનો મતલબ બે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થવા જોઈએ. E1 બરાબર E2. તો હવે આપણે શું લખી શકીએ? E1 બરાબર E2 છે તો E1 ત્યાં રાખીએ. E2 પ્લસ નું શું થઈ જશે? આ બાજુ માઈનસ. સમીકરણ 2. જેવું અંદર લીધું ને એવું જ એક સમીકરણ બહાર મળશે. સુવાહકની બહાર બંને ક્ષેત્રો મિત્રો બંને ક્ષેત્રો એક જ દિશામાં છે. હવે તમને એ પણ સાથે જણાવી દઉં આ બે વિદ્યુત ક્ષેત્ર કોનું છે. તો અહીંયા લખતા જઈએ E1 એ આપણે કહી શકાય સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર અને E2 જે આપણે છિદ્ર લીધું ને એનું વિદ્યુત ક્ષેત્ર છે. E1 સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર છે અને E2 કોઈ પણ છિદ્રનું વિદ્યુત ક્ષેત્ર છે જે આપણે છિદ્રને કોઈ સુવાહકથી ભરી દીધો છે. હવે બહારની વાત કરો સુવાહકની બહાર તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા એકની એક દિશામાં હોવાના. તો આપણે શું લખી શકાય? સુવાહકની બહાર બંને ક્ષેત્રો એક જ દિશામાં હોય તો સરવાળો થાય E1 પ્લસ E2 બરાબર કુલ વિદ્યુત ક્ષેત્ર E જેટલું. એટલે કે કુલ ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2. હવે આપણી પાસે E ની કિંમત છે સમીકરણ 1 પરથી સિગ્મા છેદમાં એપ્સિલોન 0. તો અહીંયા એમ E1 પ્લસ E2. મિત્રો આપણું સમીકરણ નંબર 2 થઈ ગયું. અથવા કોઈ પણ નંબર 3 આપી શકાય. સમીકરણ 1 અને 2 ને જોવું જોઈએ સોલ્વ કરી શકાશે આરામથી, કારણ કે E2 માઈનસ છે ને E2 પ્લસ છે તો સાદો સરવાળો લઈએ તો આપણો જવાબ મળી ગયો. સમીકરણ 2 પ્લસ 3 લેતા સમીકરણ 2 અને 3 નો સરવાળો કરો E1 અને E1 તો કેટલા E1 છે? 2E1 માઈનસ E2 પ્લસ E2 કેન્સલ થશે. 0 અને સિગ્મા એપ્સિલોન 0 નો સરવાળો તો મળશે સિગ્મા છેદમાં એપ્સિલોન 0. હવે મિત્રો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો E1 તો E1 કેટલું મળે? સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન 0. અહીંયા આપણને મિત્રો E1 મળ્યું છે. હવે વિચાર કરો E1 કોનું છે? સુવાહકનું છે. તો સુવાહક માટે E1 ને બદલે કોઈ પણ ક્ષેત્ર હું E લખી દઉં તો આપણો જવાબ મળી ગયો સિગ્મા છેદમાં 2 પાઈ એપ્સિલોન 0. એને ગુણ્યા n કેરેટ લખું તો તીર મૂકવું પડે જે તમને પૂછેલો જવાબ હતો. સ્વાધ્યાય 1.31 આજનું છેલ્લું કામ. મિત્રો હવે અહીંયા
પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ પ્રમાણે સમજાવેલું છે. ટોટલ ક્વાર્ક એ શું છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધા છે ને મૂળભૂત કણો છે, તમે જાણો છો ખરું. હવે એ મૂળભૂત કણો હજી બીજા મૂળભૂત કણોના બનેલા છે એવું જાણવા મળ્યું છે. એ મૂળભૂત કણોનું નામ છે ક્વાર્ક્સ. મિત્રો, ક્વાર્ક્સના કુલ 6 પ્રકાર છે. એમાંથી અહીંયા 2 ક્વાર્કની ચર્ચા છે. ક્વાર્કના કુલ 6 પ્રકાર: અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક, ટોપ, બોટમ, ચાર્મ અને સ્ટ્રેન્જ. ફરીથી અપ, ડાઉન, ટોપ, બોટમ, પછી આવ્યું ચાર્મ અને છેલ્લું આવ્યું સ્ટ્રેન્જ. માંથી આપણા સિલેબસમાં પ્રોટોન, ન્યુટ્રોન શેના બનેલા છે તો કે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કના રકમ. એવું માનવામાં આવે છે કે પ્રોટોન, ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ તરીકે બનેલા મૂળભૂત એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્કના બનેલા છે. કા અપ ક્વાર્ક 2 હશે અને ડાઉન ક્વાર્ક હશે, એવી રીતના. અપક્વાર્ક કહે છે ફરીથી યુ વડે દર્શાવતા ક્વાર્કને અપક્વાર્ક કહેવાય, જેનો વીજભાર છે મિત્રો +2/3 e. અને ડી વડે દર્શાવતા ક્વાર્કને ડાઉન ક્વાર્ક કહે છે, જેનો વીજભાર -1/3 e છે. અપક્વાર્ક અને ડાઉન ક્વાર્કની જે મૂલ્ય આપ્યું ને, આ મૂલ્ય મિત્રો યાદ રાખજો, અલગથી MCQ માં પણ પૂછાય છે. +1/3 અપક્વાર્કનો વીજભાર, -1/3 છે ડાઉન ક્વાર્કનો વીજભાર. આપણને પૂછ્યું છે પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ જણાવો. મિત્રો, આપણો પહેલો પ્રશ્ન થશે પ્રોટોન માટે. આપણે જાણીએ છીએ કે પ્રોટોનનો વીજભાર કેટલો છે? +e જેટલો છે. વળી ધારો કે પ્રોટોનમાં x જેટલા અપ ક્વાર્ક્સ અને y બરાબર 3 - x જેટલા ડાઉન ક્વાર્ક્સ છે. x જેટલા અપ ક્વાર્ક અને y જેટલા ડાઉન ક્વાર્ક. ઈઝી. ધારો કે પ્રોટોનમાં x અપ ક્વાર્ક છે અને y જેટલા ડાઉન ક્વાર્ક છે. હવે y કેમ મેળવું? 3 - x. શું કામ? કે પ્રોટોન ન્યુટ્રોનમાં કેટલા વીજભાર છે? 3. x અપ ક્વાર્ક હોય તો y કેટલા? ટોટલ 3 માંથી x બાદ 3 ટોટલ છે. અપ ક્વાર્ક x હોય તો y ક્વાર્ક કેટલા હોય? 3 - x. હવે આપણું નેક્સ્ટ કામ થશે પ્રોટોનનો કુલ વીજભાર. કેમ ગોતી શકાય? અપ ક્વાર્ક એને ગુણ્યા x, ડાઉન ક્વાર્ક એને ગુણ્યા y. સંખ્યા છે x. um ના y ની કિંમત મળી આપણને 3 - x * d. હવે અપ ક્વાર્ક અને y ક્વાર્ક, ડાઉન ક્વાર્ક ની કિંમત મૂકી. અપ ક્વાર્ક ની કિંમત છે +2/3 e પ્લસ m9 3 - x. ડાઉન ક્વાર્ક ની કિંમત છે -1/3 e. અને પ્રોટોનનો કુલ વીજભાર કેટલો છે? સ્મોલ e જેટલો. +2/3 xe પ્લસ માઇનસ 3 અંશમાં 3 છેદમાં કેન્સલ, મળ્યું -e. માઇનસ થઈ ગયું +1/3 xe. જોઈ શકાય છે મિત્રો બધી બાજુથી e કેન્સલ. તો શું મળ્યું? નેક્સ્ટ સ્ટેપ 1. અહીંયા શું મળ્યું? 2/3 x. અહીંયા -1. અહીંયા મળ્યું 1/3 x. આ માઇનસ ને આ બાજુ લાવું તો +2 -1 આ બાજુ આવ્યું +1 2 હવે લસા લેવાની જરૂર નથી, આમ તો 2 પદ લીધા, એમાંથી 2/3 છે તો 2 + 1 3 x. તો મિત્રો x બરાબર કેટલા મળ્યા? 2. અને y મેળવી લઈએ તો y નું સૂત્ર છે 3 - x. 3 - 2 બરાબર 1. તો y કેટલું મળ્યું? y1. x કોની કિંમત દઈ દીધી આપણે? અપ ક્વાર્કની. y કોની કિંમત હતી? ડાઉન ક્વાર્કની. તો જવાબ આવી ગયો. પ્રોટોનનું બંધારણ મિત્રો મળી ગયું. 2 અપ ક્વાર્ક u, એક ડાઉન ક્વાર્ક. આન્સર. આ બંધારણ પણ યાદ રાખજો. જો બંધારણ તમને મિત્રો યાદ હોય તો સીધો જ ફિઝિક્સમાં 1 માર્કનો MCQ તમારા ખિસ્સામાં આવી જાય કે પ્રોટોનનું બંધારણ ક્વાર્ક્સ પ્રમાણે જણાવો. u d. સેમ આવું લોજિક આપણે કોપી પેસ્ટ કરીએ ન્યુટ્રોન માટે. પેલા જ્યાં જ્યાં પ્રોટોન છે ને પ્રોટોન હટાઈ લઈએ, ત્યાં ન્યુટ્રોન લખશું. બાકીનું કામકાજ યથાવત. અહીંથી હટાવી દઈએ બધું. જોતા જઈએ. સ્મોલ b. આ વખતે કામ કરશું ન્યુટ્રોન. રેડી?
તો પેલું વાક્ય ન્યુટ્રોનનો વીજભાર જાણો છો ઇલેક્ટ્રોન પ્રોટોનનો વીજભાર છે ન્યુટ્રોનનો વીજભાર 0 વળી ધારો કે ન્યુટ્રોનમાં x જેટલા અપ ક્વાર્ક અને y બરાબર 3 - x જેટલા ડાઉન ક્વાર્ક છે તો અહીંયા લખશું મિત્રો ન્યુટ્રોનનો કુલ વીજભાર x જેટલા u x જેટલા u અને y જેટલા d આ બધી જ વસ્તુ સેમ આવશે અહીંયા 0 મૂકી દો 0 0 તો હવે શું કરું છું આ સ્ટેપ માંથી કોમન આવશે આટલા સ્ટેપ્સ મિત્રો હવે જે e ની કિંમત છે ને e ત્રણેયમાંથી જો કોમન નીકળે છે e સ્મોલ e કોમન કાઢી લો અને 0 ના છેદમાં જવા દો તો અગેન શું મળશે ડાબી બાજુ 0 હાલો આમાંથી 0 બે આમાંથી e લઈ લીધું 2/3 x માઈનસ e કોમન લઈ લીધું તો અહીંયા મળશે -1 અને અહીંયા છેલ્લે શું મળશે +1/3 x હવે જુઓ જે -1 આ બાજુ આવ્યું તો +1 અગાઉ 3 3 2 ના છેદમાં 3 કોમન લસા 2 +1 3 અને ગુણ્યા x તો એનો મતલબ શું મળ્યું 3 3 કેન્સલ x બરાબર 1 મળ્યું y ગોતી લઈએ y નું સૂત્ર છે 3 - x 3 - 1 કેટલું મળ્યું 2 તો y કેટલા મળ્યા 2 તો હવે શું લખી શકાય નેક્સ્ટ વાક્ય ન્યુટ્રોનનું બંધારણ કેમ ગોતી શકાય મિત્રો x એક આવ્યું x શું છે અપ ક્વાર્કની સંખ્યા y શું છે ડાઉન ક્વાર્કની સંખ્યા તો આપણો જવાબ મળી ગયો ન્યુટ્રોનનું બંધારણ શું મળ્યું u એક જ ડાઉન ક્વાર્ક d d આન્સર ફરીથી પ્રોટોનનું બંધારણ શું મળ્યું u u d અને એવું જ ન્યુટ્રોનનું બંધારણ શું મળે છે u d d એક આ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવા પડશે અને બંનેના વીજભાર u નો વીજભાર કેટલો છે +2/3 e અને d ડાઉન ક્વાર્કનો વીજભાર છે -1/3 e આભાર